સાંજ પડી. ભૂખ સહન ન થઈ. કલ્લુ ધીમે ધીમે ચિંકીના ઘરે પહોંચ્યો. એનું માથું નીચે હતું. ચિંકી, મને માફ કરી દે. મારી પાસે ખાવા માટે કંઈ નથી. ચિંકીએ કંઈ કહ્યું નહીં. એ રસોડામાં ગઈ. 2 બુટ્ટા લઈને આવી. કલ્લુ સામે મૂક્યા. કલ્લુ આશ્ચર્યમાં પડી ગયો. મેં તારી ચોરી કરી, છતાં તું મારી મદદ કરે છે? ભૂખ્યા જીવને ખવડાવવું એ સૌથી મોટું કામ છે. પણ એક વાત યાદ રાખજે, મહેનત વગર મળેલું સુખ વધારે દિવસ ટકતું નથી. કલ્લુની આંખો નીચે ઝૂકી ગઈ. બીજા દિવસે સવાર પડતા જ કલ્લુ પહેલીવાર બળદગાડી લઈને ખેતરે આવ્યો. ચિંકી ચોંકી ગઈ. કલ્લુ, તું અહીંયા કેમ? શું થયું? આજે હું કામ શીખવા આવ્યો છું. ચિંકીબેન, તું મને શીખવાડ કે ખેતી કઈ રીતે થાય. હું પણ મારા ખેતરમાં ખેતી કરવા માંગુ છું. ચિંકીએ એને હળ ચલાવતા શીખવ્યું, બીજ વાવતા શીખવ્યું, પાણી આપતા શીખવ્યું. શરૂઆતમાં કલ્લુ ખૂબ થાકી ગયો, પણ એને હાર માની નહીં. થોડા અઠવાડિયા પછી કલ્લુના ખેતરમાં પણ સુંદર મકાઈ તૈયાર થઈ ગઈ. એ ખૂબ ખુશ થયો. પહેલો બુટ્ટો લઈને સીધો ચિંકી પાસે આવ્યો. ચિંકીબેન, આ તારા માટે. જો તે મને સાચો રસ્તો ન બતાવ્યો હોત તો આજે પણ હું ભૂખ્યો જ હોત, અને આજે પણ હું ચોરીના રસ્તે જ હોત. તારો ખૂબ ખૂબ આભાર ચિંકીબેન. અરે કલ્લુ, મિત્ર એ જ જે ખરાબ રસ્તે પાછો લાવે. મને ખુશી છે કે તું એ રસ્તેથી પાછો વળી ગયો. તે દિવસ પછી કલ્લુએ ક્યારેય ચોરી કરી નહીં. એ પોતાની મહેનતથી જીવવા લાગ્યો. અને ચિંકી અને કલ્લુ આખા જંગલમાં મહેનત અને સાચી મિત્રતાનું ઉદાહરણ બની ગયા. લોભ થોડા સમયનો ફાયદો આપે છે, પણ મહેનત આખી જિંદગીનું સુખ આપે છે.